જય સ્વામિનારાયણ. નોરતા પૂરા થઈ ગયા અને હવે આપણે લાગી જાય દિવાળીના કામ ઉપર. તો પહેલા કામ હતું આપણે મુખવાસનું, તો તલ ધોઈ લીધા અને એમાંથી જો કેટલી કાકરી નીકળે. ઓવરાઈ નાખવાના એટલે બધી કાકરી છૂટી પડી જાય. હતો આ કેન ધોવાનું, કારણ કે મોકલશું તો જ તેલ પાછું આવશે. અને પછી વારો હતો કચરા પોતાનો, તો પોતા પણ મારી દઈએ. અને પોતા મરાઈ ગયા પછી છોકરાને રેડી કરવાના હતા, તો એને પણ રેડી કરી લીધા. અને હવે વારો હતો મારો, તો હું પણ ટીપટોપ થઈ ગઈ. અને ટીપટોપ થઈ અને આપણે જવાનું હતું મારી છોકરીને ટ્યુશન મૂકવા માટે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. અને ત્યાં એને સીયું કરી અને હું આગળ વધીને જોઈને ત્યાં તો ભાઈ ગુરુવારી ભરાણી હતી. અને ગુરુવારી હોય અને હું આટો મારવા ન જાઉં એવું બને, કારણ કે પૈસા ન લઈ જાઉં. પૈસા લઈ જાઉં તો વપરાય ને. લઈ ગઈ હતી ખાલી 200 રૂપિયા, ઝાઝા નહીં, કારણ કે મારે સાવરણી લેવાની હતી ને એટલા માટે. તો આ છે અમારા કઠોદરા વિસ્તારની ગુરુવારી, ને બહુ મસ્ત ભરાય છે ગુરુવારી. અને ત્યાં જ અમારા શેરીના માસી મળી ગયા. મેં ખ્યાલ કે ગાડીમાં બેજા, કારણ કે તડકો બહુ હતો. ગુરુવારીમાંથી જો લેવાની હતી સાવરણી, પણ આ પણ લઈને આવી, કારણ કે મને કેદુનું ગમતું હતું. ગમતી વસ્તુ લઈ જ લેવાય. અને પછી તલને આપણે પલાળવાના છે. પલાળવાના નથી પણ કોરમો દેવાનો છે. એમાં મીઠું, લીંબુ અને હળદર નાખી અને મસ્ત રીતે એને તલમાં એડ કરી દેવાના છે. અને પછી મસ્ત રીતે એને હાથની મદદથી ચોળી લેવાના છે, જેથી કરીને લીંબુ, મીઠું અને હળદર છે એની અંદર વયું જાય. અને પછી આ રીતે એને દબ્બી અને આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે. પછી વારો હતો વરિયાળીનો, અને પછી વારો હતો અળસીનો. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરજો હો ને. જુઓ, યુટ્યુબ મેં ક્યાં કાઢી આવું તો જરી સબસ્ક્રાઈબ પણ કરતા જજો, તમારું હાલી જાય. ને પછી આની પણ જો આપણે મિશ્રણ હતું ને લીંબુવાળું, એ આની અંદર નાખી દીધું વરિયાળીને અળસીની અંદર. ને પછી એને આપણે દબ્બી અને કોરમો દઈને મૂકી દીધો હતો. અને હવે વારો છે કાળા તલનો. કાળા તલનું મુખવાસ મને બહુ ભાવે. અને પછી લીંબુના છોતરા વધ્યા ને એને આપણે ડિટોક્સ બનાવી નાખ્યું. અને રોટલીનો લોટ, મને મન થયું હતું લાપસી ખાવાનું, અને નવરા થઈ ગયા ખાઈ પીને. અને પછી વારો તો કપડાં સંકેલવાનો. ત્યાં બધા છોકરા રમતા હતા અને આપણું ડિટોક્સ વોટર હતું એ રેડી હતું. અને થઈ ગયો રોંઢો. પાણી પીને આપણે તલ શેકવા માંડ્યા. તલ શેકવા થોડીક વાર લાગે, અને સાથે સાથે પછી ચાળતા પણ જવાનું, જેથી કરીને કચરો હોય ને નીકળતું જાય. વારો હતો કાળા તલનો. કાળા તલ પણ શેકાઈ ગયા. પછી વારો હતો અળસીબેનનો. તો અળસીબેન કે ચાલો અમે પણ શેકાઈ જઈએ. અને અળસી ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને પછી વારો તો છેલ્લે વરિયાળીનો. તો અમે બહાર ગયા હતા અને બહાર જવાનું હતું, અને બસ આપણે મુખવાસ હતો એ રેડી હતો. અને એમાં એક વસ્તુ બાકી છે એ ઉમેરશું. અને ત્યાં જ અમે પહોંચી ગયા જ્યાં શ્રીમત હતું ને ત્યાં તો ભાઈ આશીર્વાદ દેવાનું કામ ચાલુ હતું. અને પછી વારો હતો જમણવાનો. તો અમે તો ભાઈ જો ઢોસીને 2-3 રબડીના વાટકા ખાઈ ગઈ. તો જ મજા આવે ને. જાય તો પૈસા વસૂલ કરવા જોઈએ ને. અને જ્યાં ગરબા રમતા હતા ત્યાં ખાલી ખમ પડ્યું હતું. અને પછી ઘરે આવી ગયા અને આપણો મુખવાસ રેડી કરી લીધો. એમાં ધાણા પણ ભેળી લીધા. અને જો આપણો મુખવાસ બની રેડી થઈ ગયો. અને દૂધ ગરમ કરી અને સાના માના ઘેરે પાછા સૂઈ ગયા અને પડી ગયું સવાર. જય સ્વામી.